પીરની જય વીરબાઈ નાથની જય પિયર છોડીને મારી સાસરિયામાં જાય છે આડાયા છે પરબ ગામમાં રે માનો અખંડ છે દીવડો પરબ આડાયા છે પરબ ધામ માનો અખંડ છે દીવડો પરબે આવીને માએ બેલને ઝુકાવી પરબે આવીને માએ બેલને ઝુકાવી એ અમરમાં પાણી પીવા જાય અમરમાં અખંડ છે દીવડો અમરમાં પાણી પીવા જાય અમરમાં અખંડ છે દીવડો પાણી ના પીને માએ પાને તરયું તાર્યા પાણી ના પીને માએ પાને તરયું તાર્યા એ પહેરી લીધો ભગવો ભેખ અમર માની અમર છે સુડલો એ પહેરી લીધો ભગવો ભેખ અમર માનો અખંડ છે દીવડો પાણી ના પીને માએ સુડલા રે ઉતાર્યા પાણી ના પીને માએ સુડલા રે ઉતાર્યા એ જોરીને ગેડીઓ લીધો હાથમાં રે માનો અખંડ છે દીવડો જોરીને ગેડીઓ લીધો હાથમાં રે માનો અખંડ છે દીવડો પિયર પરણીને માએ સાસરિયામાં જાય છે આડાયા છે પરબ ધામ મારો માનો અખંડ છે દીવડો આડાયા છે પરબ ધામ મારો માનો અખંડ છે દીવડો પરબે આવીને માએ હરલાય ઉતાર્યા પરબે આવીને માએ હરલાય ઉતાર્યા એ તુલસીની માળા લીધી હાથમાં રે માં અખંડ છે દીવડો તુલસીની માળા લીધી મારે માનો અખંડ છે દીવડો પિયર છોડીને માં સાસરિયામાં જાય છે એ આડાયા છે પરબ ધામમાં રે માં અખંડ છે દીવડો આડાયા છે પરબ ધામમાં રે માનો અખંડ છે દીવડો પરબે આવીને માએ નેરાયો તાર્યા પરબે આવીને માએ ટીલડી ઉતારી એ ભભૂતિના ચાંદલા સુડાયા રે માનો ભગતીનો દીવડો એ પરબે આવીને માએ વેલને ઝુકાવી પરબે આવીને માએ વેલને ઝુકાવી આડાયા પરબ જોનેતા મામા તારી ભક્તિનો દીવડો આડાયા નરસે દીવડો માએ ને ઉંમરમાંની ઇતિહાસી આપણી ત્યાં થોડો આમ જ્યાં બેહીએ જઈએ આવીએ તો આમ થોડો આંગળી પૂરબ જાય તેવી વાતો કરતા હોઈએ ઉંમરમાંની દેવીદાસ બાપુની કે નાથી વેલું તરત ઝુકાડ્યું માં પાણી પીવા જાય નાથી માં મુંડિયાનો પુકાર સાંભળો તો કે માએ એમ થયું કે હવે આમાં
કોણ પિયર્યું ને કોણ સાસરિયું. સાસોરે ધણી મારે પરબનો પીર. તો માં એમ કે હવે આપણી આથી આગળ વેલુંમાં બેહવું ને આંગળે આગળ જાવું ને સાસુ સાસરિયો તો મારું પરબનો પીર છે. એટલે માણાને અટાણે જેની સ્વરૂપના પીરની લગ્ની લાગી ને એ કોઈ એને એના ધ્યાનમાં આવ્યો થતો હોય. એટલે એને એમ થાય કે આ પરબના પીરને એટલી ભૂમિનો પ્રભાવ છે ભક્તિનો ને એમ થાય કે આપણી ત્યાંથી લગ્ની લાગી જાય કે કોઈનું ખાવું નથી, કોઈને ખવડાવવું. તો માં છે ને ઓલી જલપાબેન છે ને જલપાબેન એને તો જો આમ એને આખો જે એમ કે તો અમરમાં છે એ તો બેન છે એમ કે આપણે કોઈનું ખાવું નથી ખવડાવવું. એ જોતો હું એના વિડિયા જોઉં, હું મારે કાયમ એના વિડિયા જોવા પરબના જોવા. મને એમ થાય કે વાહ, તો આપણે એમ થાય કે એની એટલી ઈચ્છા પૂરી કરી તો કાયમ એને પરબના પીર અમરમાં એને કાયમ એને જરા એની આગળ વધતી જાય. એ તો બેન છે તો એ કેટલી હિંમત રાખે ને કેટલું બધું એને આગળ એમ મુડિયા તે રાતને દી નડી લેને ગાયરું કરતી હોય, આમ લીખતી હોય. તો જલપાબેનને ધન્યવાદ દેવી પડે. જલપાબેન આ વિડિયો મારો જોઈને જરાક આમ રાજી થાજો. અમે તમારો વિડિયો કાયમ જોઈએ. મને બહુ આનંદ થાય કે વાહ જલપાબેન દેતો દીકરીઓ આવી દે દેતો દીકરીઓ ભક્તિ કરે એવી દીધે દેતો જરાક આમ કોકને ખવડાવે એવી દીધે કોકને આનંદ કરવા દે. તો મારા આંખો જોવાનું જ નહીં કે આ આમ કરે ને ઓલું આમ કરે ને આમ કરે. મારા આંખો જોઈએ તો આપણે આપણું ભજન ન થાય. મારા આંખો જોવાનું જ નહીં. કોઈ મારા કે આમ થાય નામ છે આમ છે એટલે કરે તો એને જાજુ દે કરવા દેવું. ઠીક કરે એમ કરવા દેવાય, કામ ન દેવાય. આપણે ક્યાં જવું ક્યાં આવવું, આપણે આપણું ભજન કરવામાં ધ્યાન દેવાનું છે. બીજે કાંઈ ધ્યાન દેતા નથી. મને તો આમ બાજુ નીકળત એમ કે ઓલી ઘોડા બેન બનાવે જાય પાછું ઓરો જોવું. મેં કીધું હા તમારે બનાવવું હોય ને તો કેજો. મેં કીધું હું પોરબંદર રોકડી હનુમાન મંદિર ખાતું ગાર્ડન સોસાયટી નીચે મારું એડ્રેસ છે ને તમારે આવવું હોય તો આવજો, લઈ જાજો, ઘોડા દર્શન કરી દેજો. એ કે માં તું કેમ બનાવો? કે ભાઈ મને ખબર નથી હું કેમ બનાવું ઘોડા. મને મારા રામાપીરની દયા કેમ થઈ ગઈ મને આમાં કઈ ખબર જ નથી પડી. માં ઘોડા પી શીખી તો મને પોતાને ખુદ ખબર નથી કે આજ મારા 12 બીજનો ઘોડો રામોપીર મારા ખોરામાં આખો દી બે બનાવવા. મહિનાના 6, 5, 7 અટાણે લ્યો હિસાબ કરો પરબ હતી ને 10 ઘોડા મને બનાવવાના કીધા. એટલે મેં કીધું તમને હું જાર પરબ આવી તારે 1, 2 લેતી જાવ. એવા ગુરુ પૂનમ ઉપર 4, 5 કર્યા. ગુરુ પૂનમ ઉપર હું તો કાલ તો હજી પૂકી ગયા તો હજી આજે એક હાથમાં લીધો તો એ તો હું તો બનાવે નહીં કેમ કે મને મારા પરબના પીરને મારા રામાપીરનું નામ લઈને બેસા ને એટલે ઘોડા એટલે આગળ જો અંઠાઈ તાળતો તો બનાવે લે. આપણે હું આ એક તુરો મૂકે ને કઈ આ તુરો આપણે પૂરો કરવાનો છે. એટલે એક જણો ગમે એને જોઈએ અડધારું આવે ને અડધારું લઈ જાય. અને કઈ ખબર નથી પડતી બનાવ્યો હોય કુતિયાનો તો ઘોડો નીકળે મારો માંગરો એવું છે. તો મને એમ જ થાય કે હા વાહ મને બહુ આનંદ થાય. મારા ઘોડા બધા આનંદ મને દૂધ દીવા કરે પૂજે. મને કોઈ હશે મને ખરાબ આમાં કોમન્ટ લખી નોત કોઈ મને કોઈ વસ્તુ ને જ બોલી કે આમાં તમે કેમ ઘોડા બનાવો આમ કરો માં. મને એવી બહુ જ કરે વાહ રામાપીર વાહ માતાજી વાહ ધન્યવાદ. મને એવી કોમન્ટ આવી. મને કોઈ 18 વર્ષમાં 5 વર્ષથી ઘોડા બનાવવા એમાં જોર દીખ્યા નું વિડિયા મૂકા તો હું કોઈ દી મને કોઈ દી કોઈ ખરાબ કોમેન્ટ કરી નથી. કોઈ ઉપર ખોટું બોલવાનું નથી ને કરે તોય મને કઈ ફેર પડતો નથી કેમ કે મને તો મારું આમ આગળ જ પગલું આગળ જોવું પાછળ જોતી નથી ને કરે ને બતાય કે પણ ક્યાંય કામ દેવાનો આપણે આવતો નથી. કાન દઈએ તો આપણે આ મુંડિયાને આપણે અપારંગ લુલા લંગડા એને આપણે ખવડાવીને આમ ખવડાવવા સારું છે ને આગળ બધું. બોલો રામાપીરની જય. ગુરુ કૃષ્ણદાસ બાપુ